ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છીએ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણે ગતિ કરતા વિદ્યુતભારની ગતિની સમજૂતી. જો આ ક્વેશ્ચન એ પ્રીવિયસ લેક્ચરનો કન્ટિન્યુ ક્વેશ્ચન છે તો પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એની થોડીક વાતો કરી લઈએ. તો જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે એવું ભણ્યા કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભારિત કણ કે જે ગતિ કરે છે v જેટલા વેગથી એને ચુંબકીય ક્ષેત્રને સમાંતર મૂકવામાં આવે, સમાંતર ગતિ કરવામાં આવે. એટલે કે થીટા બરાબર 0 હોય તો તેના ઉપર ચુંબકીય બળ લાગતું નથી, એટલે કે એ અચળ વેગથી ગતિ શરૂ રાખે છે, બરાબર, ચાલુ રાખે છે. જ્યારે આ વિદ્યુતભારિત કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પસાર કરાવવામાં આવે તો તેના ઉપર બળ લાગે છે, અને બળ લાગે એટલે એ વર્તુળાકાર ગતિ કરે છે. આ આપણે ભણી ગયા પ્રીવિયસ લેક્ચરમાં. હવે એનાથી આગળ વધીએ અને જોઈએ કે જો વિદ્યુતભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે ગતિ કરાવતો મૂકવામાં આવે, બરાબર, જો આ પ્રમાણે કે આ ચુંબકીય ક્ષેત્ર છે, સમાન ચુંબકીય ક્ષેત્ર જ ગણવાનું અહીંયા આગળ, ચુંબકીય ક્ષેત્ર બી. હવે આ વિદ્યુતભારિત કણ છે જે v જેટલા વેગથી ગતિ કરે છે, પરંતુ એ ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા જેટલા કોણે ગતિ કરે છે. જો આ ચુંબકીય ક્ષેત્ર આ બી, બરાબર, બી છે આખું, ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલા કોણે ગતિ કરે છે v જેટલા વેગથી. ક્લિયર? તો હવે શું? તો સાહેબ 11માં ચોથું ચેપ્ટર ભણી ગયા અમે સદીશો વાળું. તેમાં શું કરતા હતા? જો પરિણામી વેગ શોધવો હોય તો એના બે ઘટકો લેતા હતા. તો બસ એ જ કરવાનું છે એની અંદર. આ વેગના બે ઘટકો લેવાના છે. તો ચલો, વેગના બે ઘટકો કયા કયા થશે? એક તો એનો સમાંતર ઘટક એટલે કે v પેરેલલ, અને એક એનો લંબ ઘટક આવે. ક્લિયર છે? ઓકે. તો જો આ દિશામાંનો સમાંતર ઘટક એટલે કે v પેરેલલ બરાબર શું થાય? v cos થીટા. અને એક લંબ ઘટક આવશે, ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક એટલે કે v sin થીટા. આ v લંબ લખીએ અને આ પ્રમાણે લખાય, v લંબ અને v પેરેલલ, એટલે બે ઘટકો મળશે એના, બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો એટલે કે સમાંતર ઘટક એટલે કે v cos થીટા, અને એને લંબ ઘટક કયો? v sin થીટા. ક્લિયર? ઓકે. જો અહીંયા આગળ હું લખી દઉં કે જ્યારે કોઈ કણને ચુંબકીય ક્ષેત્ર સાથે, જ્યારે વિદ્યુતભારિત કણને પ્રારંભિક વેગ v થી ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે ગતિ કરાવવામાં આવે ત્યારે તેના વેગના બે ઘટકો ધ્યાનમાં લેવા પડે છે. ચલો, કયા કયા ઘટકો? તો પહેલો, ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક. ચલો, કયો આવશે? v પેરેલલ બરાબર v cos થીટા. ક્લિયર? અને બીજો છે ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક એટલે કે v લંબ બરાબર v sin થીટા. ક્લિયર છે? ઓકે. હા, એટલે બે ઘટકો વિચારવા પડે આપણે એના વેગના, બરાબર. વિદ્યુતભારિત કણ આ છે, વિદ્યુતભારિત કણ Q, બરાબર.
ઓકે, એ આ પ્રમાણે આ દિશામાં ગતિ કરે છે. ક્લિયર? ઓકે, તો એના બે ઘટકો મળે આપણને. કયા કયા? એક સમાંતર ઘટક અને એક લંબ ઘટક. ઓકે, પરંતુ જુઓ, સમાંતર ઘટક જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એટલે કે બંને એક જ દિશામાં છે. એનો મતલબ કે થીટા બરાબર શું થશે? અહીંયા આગળ 0. અને જો થીટા બરાબર 0 ડિગ્રી હોય તો ચુંબકીય બળ લાગતું નથી, અને ચુંબકીય બળ ના લાગે તો આ જે વિદ્યુતભાર છે એ અચળ વેગથી ગતિ શરૂ રાખે છે. ક્લિયર? એ આગળની તરફ છે. પરંતુ અહીંયા આગળ લંબ ઘટક છે એટલે થીટા કેટલો થશે? 90. જો થીટા 90 હોય તો એના ઉપર ચુંબકીય બળ લાગે, ચુંબકીય બળ લાગશે. ક્લિયર? અને ચુંબકીય બળ લાગશે તો એના કારણે આ જે વિદ્યુતભાર કણ છે એ કેવી ગતિ કરે છે? જો ગોળ ગોળ ગતિ કરે છે, એટલે કે વર્તુળાકાર ગતિ કરે છે. એ આગળના ક્વેશ્ચનમાં આપણે ભણી ગયા, તમને ખ્યાલ હશે. એટલે કે આના ઉપર બે બળો લાગે છે, બે બળો કે આ બે ઘટકોને કારણે આ વિદ્યુતભાર છે એક વર્તુળાકાર ગતિ પણ કરે છે અને આગળની તરફ પણ વધે છે. તો જો આ વિદ્યુતભારની ગતિ કેવી થશે? તો જો આ પ્રમાણે વર્તુળાકાર ગતિ પણ થશે અને આ જે સમાંતર ઘટક છે એના કારણે એ આગળ પણ વધે છે. જો આ પ્રમાણે. ક્લિયર? વર્તુળાકાર ગતિ એના લંબ ઘટકને કારણે થશે, પરંતુ આ સમાંતર ઘટકને કારણે એ આગળની તરફ પણ વધે છે. તો એ આ પ્રકારની ગતિ કરે છે. જુઓ, અને આવી ગતિને વિદ્યુતભારની આવી ગતિના ગતિમાર્ગને હેલિકલ ગતિમાર્ગ કહે છે. કેવો? હેલિકલ ગતિમાર્ગ અથવા તો સર્પિલ ગતિમાર્ગ કહે છે. અને આ હેલિમાર્ગની જે ત્રિજ્યા મળે છે એ ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાને હેલિક્સની ત્રિજ્યા કહે છે. ક્લિયર? કેવી ત્રિજ્યા કહેવાય? હેલિક્સની ત્રિજ્યા. જો અહીંયા આગળ લખીએ આપણે કે ભાઈ આ સમાંતર ઘટક છે. જો અહીંયા લખીએ, અહીંયા સમજાઈ ગયું છે તમને, થિયરી આખી ફિઝિક્સ સમજાઈ ગયું છે કે આવી ગતિ કેમ કરે છે. ક્લિયર? ઓકે, તો આપણે અહીંયા લખી દઈએ એટલે તમને લખવામાં તકલીફ પડે નહીં. ક્લિયર છે? ઓકે, તો આ સમાંતર ઘટકને કારણે અહીંયા આગળ લખીએ કે સમાંતર બી પેરેલલ, એટલે કે સમાંતર ઘટકને કારણે બળ લાગતું નથી, અથવા તો સમાંતર ઘટકને કારણે વિદ્યુત ભારિત કણ જે છે, વિદ્યુત ભારિત કણ અચળ વેગથી ગતિ કરે છે. બરાબર? એ જ દિશામાં. કઈ દિશામાં? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ચુંબકીય ક્ષેત્રની દિશામાં. ક્લિયર? પરંતુ લંબ ઘટકને કારણે અહીંયા લખીએ આ પ્રમાણે કે લંબ ઘટકને કારણે વિદ્યુત ભારિત કણ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ પણ કરે છે. બરાબર? કારણે વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર ગતિ કરે છે. ક્લિયર? એટલે વર્તુળાકાર ગતિ પણ કરશે અને સમાંતર ઘટકને કારણે આગળ પણ ગતિ કરશે. પરિણામે આ વિદ્યુત ભારનો ગતિમાર્ગ જે છે, લખો અહીંયા આગળ કે પરિણામે આ વિદ્યુત ભારનો ગતિમાર્ગ વર્તુળાકાર આગળની તરફ મળે છે. બરાબર? કેવો? વર્તુળાકાર આગળની તરફ હશે. અને આવા ગતિમાર્ગને કેવો ગતિમાર્ગ કહેવાય? હેલિકલ ગતિમાર્ગ કહે છે. હેલિકલ ગતિમાર્ગ
કહે છે, હેલિકલ અથવા તો સર્પિલ, બરાબર. ઓકે. અને આ ગતિમાર્ગની ત્રિજ્યાને હેલિક્સ લખો અથવા તો હેલિક્સની ત્રિજ્યા કહે છે. ક્લિયર? કદાચ દેખાતું જશે તમને. ઓકે, હા દેખાય છે, બરાબર છે. તો એની ત્રિજ્યાને કેવી ત્રિજ્યા કહેવાય? હેલિક્સની ત્રિજ્યા કહે છે. તો ચલો હવે એ ત્રિજ્યાનું સૂત્ર તારવી દઈએ આપણે. ઓકે, તો જુઓ ત્રિજ્યામાં ઉભા પહેલાં અહીંયા જગ્યા કરી દઉં હું જરા. તો જુઓ હવે ત્રિજ્યા માટે જો હવે ત્રિજ્યા એટલે કોની? તો આ જે વર્તુળાકાર ગતિમાર્ગ છે અથવા તો જે હેલિકલ ગતિમાર્ગ છે, બરાબર, એ આ વર્તુળાકાર ગતિમાર્ગ કોને કારણે છે? તો આ લંબ ઘટકને કારણે છે. ક્લિયર? આ તો આપણે આગળ ભણી ગયા ને આની પહેલાંના પ્રીવિયસ લેક્ચરમાં કે ભાઈ વર્તુળાકાર ગતિમાર્ગ છે એ લંબ ઘટકને કારણે θ90 હોય ત્યારે. અને આ પ્રકારની ગતિ છે, બરાબર, જ્યારે θ બરાબર 90 હોય ત્યારે એ વિદ્યુતભાર ઉપર ચુંબકીય બળ લાગે અને ચુંબકીય બળને કારણે એ કેન્દ્ર બાજુ બળ લાગશે. એનું ચુંબકીય બળ છે એ કઈ બાજુ લાગે છે? કેન્દ્ર બાજુ, બરાબર. અને એને કારણે એના ઉપર એટલે કે કોના ઉપર? વિદ્યુતભારિત કણ ઉપર કેન્દ્રગામી બળ લાગે છે અને કેન્દ્રગામી બળને કારણે વર્તુળાકાર ગતિ કરે છે. તો ખ્યાલ છે ને? યાદ છે ને? ઓકે. તો એ કેન્દ્રગામી બળ જે છે એ કોણ પૂરું પાડે છે? તો ચુંબકીય બળ. ઓકે, તો કેન્દ્રગામી બળ બરાબર mv²/r બરાબર ચુંબકીય બળ QVB. પણ આ કન્ડિશનમાં આ તો આગળ શીખી ગયા આપણે, બરાબર, એટલે મેં ડાયરેક્ટ ઇક્વેશન લખી દીધું છે. પરંતુ આ કન્ડિશનમાં એ વસ્તુ કોણ પૂરી પાડે છે? તો લંબ ઘટક, એટલે કે વિલંબ લખવાનું અહીંયા આગળ. બોલો, ક્લિયર? ઓકે. ધેરફોર અહીંયા આગળથી એક વિલંબ ઘટક ગયો. ઓકે, તો શું રહ્યું? જો અહીંયા આગળ m વિલંબ/r ઇઝ ઇક્વલ ટુ QP. આપણે ત્રિજ્યાનું સૂત્ર મેળવવું છે તો ત્રિજ્યા r ને કરતા બનાવીએ તો r બરાબર આગળ જશે, આ બાજુ જશે, QB નીચે આવશે, એટલે કે m વિલંબ/QB. પરંતુ જુઓ વિલંબ બરાબર શું છે? v sin θ. ધેરફોર r ઇઝ ઇક્વલ ટુ mv sin θ/QB. બોલો, ક્લિયર? તો આ હેલિક્સની ત્રિજ્યાનું સમીકરણ મળ્યું આપણને, સૂત્ર મળ્યું. ક્લિયર? બોલો, આવડે એવું? એકદમ ઇઝી. પહેલાંમાં શું હતું? તો એકલું mv/QB, આની અંદર θ આવે છે એટલે mv sin θ/QB મળે. ક્લિયર? તો સાહેબ એનો કંઈ આવર્તકાળ બદલાય? સોરી, આવૃત્તિ બદલાય? કોણી આવૃત્તિ બદલાય? ના, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્લિયર? ખાલી આ ત્રિજ્યાનું સૂત્ર જ બદલાશે, mv sin θ, કારણ કે θ કોણે છે ને એટલે θ આવે નહીં. બાકી પેલું એકે ભૌતિક રાશિ બદલાશે નહીં. જોવું હોય તો જોઈ લઈએ, અહીંયા આગળ તારવી દઈએ એકવાર. જુઓ, પહેલાં આનો તમે સ્નેપશોટ લઈ લો એટલે ક્લિયર દેખાય છે? ઓકે, લઈ લીધો. પછી કાઢી નાખું. જુઓ હવે આવર્તકાળ T માટે, ચલો, તો આવર્તકાળ T એટલે શું છે? સમય, બરાબર. અને સમય બરાબર શું થાય? તો પેલું સૂત્ર છે ને, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર બોલો અંતર ભાગ્યા ઝડપ. ચલો, કેવી વર્તુળાકાર ગતિ કરે? સમય એટલે આવર્તકાળ T, અંતર એટલે 2πr, બરાબર, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને ઝડપ એટલે v, વેગ. ક્લિયર? ઓકે. પરંતુ જુઓ અહીંયા આગળ વેગનો કયા ઘટકને કારણે વર્તુળાકાર ગતિ કરે છે? તો લંબ ઘટકને કારણે, એટલે વિલંબ લખો. તો T બરાબર 2πr/વિલંબ. ઓકે. હા, હવે આરનું સૂત્ર તમે મેળવ્યું અહીંયા આગળ. ચલો, આ કિંમત, આ સૂત્રમાં આરની કિંમત મૂકીએ આપણે. તો જુઓ
2π/v લંબ એટલે v sin થીટા લખાય. ઓકે, અને અહીંયા આગળ mv sin θ/qb. હા, sin θ v sin θ ઉડી જશે એટલે શું રહેશે? 2πm/qb. બોલો, સમય એટલો જ મળ્યો આપણને. આવર્તકાળ જોઈ લો, તમારા ચોપડામાં જો લખેલું હોય તો આગળનું પેજ ફેરવીને જોઈ લો. આવર્તકાળ એટલો જ આવશે, અને જો આવર્તકાળ એટલો આવશે તો આવૃત્તિ પણ એટલી જ આવશે કે આવૃત્તિ ન્યુ બરાબર. જો આમાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો. બરાબર, અહીંયા આગળના ઇક્વેશનમાં વી, બરાબર, વી લખીએ છીએ ને, વી અને ન્યુમાં ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખવાની. 1/t બરાબર ઉલટાઈ દઈએ આપણે આને તો qb/2πm આવૃત્તિનું સૂત્ર. બોલો, ઇઝી, એકદમ સરળ, આવડે એવું. ઓકે, અને કોણીય આવૃત્તિ તો જુઓ, કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર 2π ન્યુ. 2πf ની જગ્યાએ ન્યુ છે આવૃત્તિ, તો 2π ઇન્ટુ ન્યુની જગ્યાએ qb, સોરી, qb/2πm. 2π કેન્સલ એટલે qb/m ઓમેગા બરાબર. ચલો, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ જે ઇક્વેશન સૂત્રો જે મળે છે એના એ જ મળે છે. ક્લિયર છે? ઓકે, બોલો, આવડશે? હા, પરંતુ જો આ કોણીય આવૃત્તિ છે, જો આ ઇક્વેશન છે, આ કોણીય આવૃત્તિ MCQમાં પૂછાય છે. જો આની અંદર ક્યાંય ભાઈ વેગ દેખાય છે? વી છે? ના. ઉર્જા છે ક્યાંય? ના. બરાબર, તો આ જે કોણીય આવૃત્તિ છે એ વેગ કે ઉર્જા ઉપર આધારિત નથી. કોણીય આવૃત્તિ એ વેગ કે ઉર્જા પર દેખાય છે? ના દેખાતું હશે. આધારિત નથી. ક્લિયર? વેગ કે ઉર્જા ઉપર આધારિત નથી. બોલો, ક્લિયર? એકદમ સરળ, આવડે એવું. ઓકે, જુઓ, ચલો આનો સ્નેપ લઈ લો, ફરી પછી આગળ ચલાવીએ. હવે જુઓ, એક નવો શબ્દ આવે છે જે તમે આગળ ભણી ગયા, આપણે 11માં આવ્યો તો પેચ અંતર. બરાબર, એટલે તમારા માટે આમ તો નવો નથી, બરાબર, પણ આની અંદર નવું છે. જોઈ લો કે જો આવો વિદ્યુત ભારિત કણ એ હેલિકલ ગતિ કરે છે ત્યારે એ હેલિકલ ગતિ માર્ગ દરમિયાન વિદ્યુત ભારિત કણે આ જે એક પરિભ્રમણ પૂરું કરે છે ને, બરાબર, એ એક પરિભ્રમણ પૂરું કરે એ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ વિદ્યુત ભારિત કણે કાપેલા અંતરને પીચ અંતર કહે છે. જો તમે આ વસ્તુ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની અંદર શીખી ગયા છો, પીચ અંતર કોને કહેવાય? ક્લિયર? જો પહેલાં હું તમને વ્યાખ્યા લખું એટલે તમને ક્લિયર થાય. બરાબર, જો પીચ, આમાં આપણે પીચ કીધું છે, પહેલામાં પેચ અંતર કહેતા હતા, PITCH, પીચ. બરાબર છે? ઓકે, પીચ ની વ્યાખ્યા પહેલાં લખી દઈએ. પીચની વ્યાખ્યા તો વ્યાખ્યા શું છે? જુઓ કે ચુંબકીય ક્ષેત્રમાં હેલિકલ માર્ગ દરમિયાન વિદ્યુત ભારિત કણે બરાબર, હેલિકલ માર્ગ દરમિયાન વિદ્યુત ભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને
પીચ કહે છે. ક્લિયર? ઓકે. જો વિદ્યુત ભારિત કણે ચુંબકીય ક્ષેત્રમાં જે હેલિકલ ગતિમાર્ગ જે છે એ દરમિયાન વિદ્યુત ભાર કણે આજે એક પરિભ્રમણ પૂરું થાય છે એ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતર, એટલે કે આની વાત કરે છે કે અહીંયાથી સ્ટાર્ટ કરશે, ધારો કે આની વાત કરીએ આપણે કે અહીંયાથી સ્ટાર્ટ કરીએ અને અહીંયા જઈએ અને અહીંયા જાય છે, તો આ બંને વચ્ચેનું અંતર જે છે એને આપણે પીચ અંતર કહેતા હતા 11માં જો યાદ હોય તો. બરાબર? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં તમે ભણી ગયા છો. બરાબર ને? અને શું કહીશું? પીચ. અને એને આપણે પી વડે દર્શાવીશું. પીચને પી વડે. બરાબર? PITCH અને પી વડે દર્શાવીશું. પી એટલે વેગમાન ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? એટલે આ પીચ એ શું છે? તો ક્રિકેટની પીચ નહીં હલ્યા, નહીં તો પાછા કે ક્રિકેટની પીચ. બરાબર? તો પીચ એટલે તો આ એક પરિભ્રમણ દરમિયાન પરિભ્રમણ દરમિયાન કણ એટલે કયો? વિદ્યુત ભારિત કણે કાપેલું અંતર છે. ચલો, ક્લિયર? ઓકે. તો હવે આ જે એક પરિભ્રમણ કરે છે, બરાબર, આ વિદ્યુત ભારિત કણ એક પરિભ્રમણ કરે છે. આપણે આ પીચ એટલે કે કાપેલું અંતર શોધવું છે, પીચ શોધવી છે આપણે. ક્લિયર? ઓકે. તો વિદ્યુત ભારિત કણે કરેલું અથવા તો કાપેલું અંતર એટલે કે પીચ અંતર. પીચ, PITCH. બરાબર? પીચ એટલે લખીએ આપણે એને. બરાબર? પીચ એટલે શું છે? અંતર જ છે. હવે તો અંતર બરાબર શું થાય? તો ઝડપ ગુણ્યા સમય થાય. ઝડપ ગુણ્યા સમય. ચલો, ઓકે. કઈ દિશામાં છે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. કયા ઘટકને કારણે? સમાંતર ઘટકને કારણે. તો ઝડપમાં શું લખાશે? સમાંતર ઘટક લખાય, એટલે કે V પેરેલલ ઇન્ટુ સમય એટલે આવર્તકાળ T. બરાબર? આના એક પરિભ્રમણ દરમિયાન લાગતો સમય તો કેટલો છે? આવર્તકાળ T જેટલો જ છે ને. ઓકે. અહીંયા લખવું હોય તો લખાય કે એક પરિભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ T જેટલો હોય. તો પીચ અંતર અથવા તો પેચ એટલે કે અંતર જ છે. હા, બરાબર? ઝડપ ગુણ્યા સમય. ક્લિયર? ઓકે. તો પીચ બરાબર વેગનો સમાંતર ઘટક, કારણ કે ક્ષેત્રની દિશામાં છે. બરાબર? ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. ઓકે. એટલે એ દિશામાંની ઝડપ અને એનો ઘટક કયો આવશે? V પેરેલલ એટલે કે સમાંતર ઘટક ગુણ્યા સમય T. બરાબર છે? ઓકે. પરંતુ V પેરેલલ બરાબર આ પ્રમાણે લખી શકીએ આપણે કે V cos θ ગુણ્યા T એટલે આવર્તકાળ T નું સૂત્ર. T નું સૂત્ર શું છે? 2πm upon QB. બરાબર? તો જો પીચ બરાબર પીચ અને કૌંસમાં આ પ્રમાણે P લખવાનું, નહીં તો જો પેલો વેગમાન થઈ જશે. ખાસ ધ્યાન રાખવાનું, ભૂલાય નહીં. તો પીચ P બરાબર V cos θ ઇન્ટુ 2πm upon QB થાય. બોલો, ક્લિયર? આવડે એવું સરળ. અને એકમ શું આવશે? તો અંતરનો એકમ મીટર. હા ભાઈ, એકમ મીટર લખવાનું. ક્લિયર છે? ઓકે. બોલો, તો આવડે એવું આ પીચ અંતર. ક્લિયર? તો ક્વેશ્ચન તૈયાર કરી દેવાનો. જો આના ઉપરથી વધારાના સ્વાધ્યાયમાં એક દાખલો છે, આ 4.19 કે એવું કંઈક છે. બરાબર? જે આના ઉપરથી છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે અને થીટા બરાબર 30 ડિગ્રીના કોણે કોઈ વિદ્યુત ભારિત કણ ગતિ કરે છે, તો એની પછી ભૌતિક રાશિઓ શોધવાની થાય. બરાબર? તો આ થિયરી ઉપરથી એ દાખલો આપણે જોઈએ આગળ, પણ એના પહેલાં એક બીજો દાખલો છે એ પણ જોઈ લઈએ. ઓકે? તો બોલો, આ થિયરી એકદમ આવડે એવી સરળ. ઓકે. તો સ્નેપશોટ લઈ લો અહીંયા સુધી. ઓકે.
જુઓ સ્વાધ્યાયના આ બે દાખલા જોઈ લઈએ પહેલાં. 4.11 અને 4.12. એટલે 4.12 એ 4.11નો જ એક ભાગ છે. તો જુઓ 4.11 રકમ થોડીક મોટી છે એટલે મેં લખી નથી, ડાયરેક્ટ લખી દીધી છે. શું આપેલું તમને જુઓ અહીંયા આગળ કે એક ઓરડામાં, હું રકમ વાંચું છું, તમારી જોડે ટેક્સ્ટ બુક હશે લઈને બેસવાનું જોડે, કે એક ઓરડામાં 6.5 ગોસ અને એક ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે, એટલે ગતિ કરાવે. તો ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. જો થિયરીમાં મેં ઓલરેડી સમજાવી દીધું છે કે ભાઈ જો લંબરૂપે દાખલ કરવામાં આવે તો એના ઉપર ચુંબકીય બળ લાગે છે, અને ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ એક કેન્દ્ર તરફ લાગે છે, બરાબર, જેના કારણે કેન્દ્રગામી બળ પણ એની પર મતલબ ઉદ્ભવિત થાય છે, બરાબર, ઉત્પન્ન થાય. એટલે એ જે ચુંબકીય બળ કેન્દ્રગામી બળ છે એ કોને આભારી છે? તો એ ચુંબકીય બળને આભારી છે, બરાબર. તો એ ચુંબકીય બળ બરાબર કેન્દ્રગામી બળ. ક્લિયર? ઓકે. તો એના કારણે એ વર્તુળાકાર ગતિ કરે છે. ઓકે, ઠીક છે. હા, અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો. ક્લિયર છે? ઓકે. તો જો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા એટલે કે આર, જો તમને બી આપેલું છે 6.5 ગૌસ અને એક ગૌસ બરાબર 10⁻⁴ ટેસ્લા, એટલે તમારે અહીંયા આગળ ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્ર જે છે એ 6.5 × 10⁻⁴ ટેસ્લા કરી દેવાય. થઈ ગયું? ઓકે. હવે વેગ છે એ 4.8 × 10⁶ આપેલો છે, આર આપેલો છે, ઈ અને એમ આપેલો છે. તો ચલો ત્રિજ્યાનું સૂત્ર આર બરાબર, બોલો શું છે સૂત્ર ત્રિજ્યાનું? mv/qb. ઓકે, ચલો તો એમ કેટલો છે? અરે કિંમતો મૂકી દો, જવાબ લાવો ફટાફટ. 9.1 × 10⁻31. વી છે 4.8 × 10⁶, અને વિદ્યુત ભાર 1.6 × 10⁻19 ઇન્ટુ બી એટલે 6.5 × 10⁻⁴. ચલો આનું તમે સાદું રૂપ આપો કેલ્સીથી તો તમને આન્સર મળશે 4.2 × 10⁻² મીટર. ક્લિયર? એટલે અહીંયા આગળ 10⁻² મીટર છે એટલે આપણે સેન્ટીમીટરમાં પણ લખી શકીએ કે 4.2 સેન્ટીમીટર. બાકી આ પણ સાચું જ છે. હા, તો ત્રિજ્યા એની આટલી મળશે. બોલો, ક્લિયર? આવડે એવું? ઓકે. હવે આગળનો દાખલો સ્વાધ્યાય 4.12મો દાખલો જુઓ શું કહે છે. રકમ તમને આપેલી જ છે, ટેક્સ્ટ બુકમાં જોઈ લો કે સ્વાધ્યાય 4.11માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. એટલે આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ ન્યુ બરાબર આવૃત્તિ, બરાબર. આગળ શું કહે છે કે શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે? તો ના, આપણને ખ્યાલ છે કે ભાઈ આવૃત્તિ જે છે એ ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધાર રાખતી નથી, થિયરીમાં ભણી ગયા પ્રમાણે, બરાબર છે. ઓકે. તો પહેલાં તો આવૃત્તિનું સૂત્ર. ચલો આવૃત્તિનું સૂત્ર શું છે? qb/2πm. qb/2πm. બધા સૂત્રો જો તૈયાર કરી દેવાના, બરાબર. v બરાબર 1/t અને t બરાબર સૂત્ર એટલે ડાયરેક્ટ સૂત્ર લખી દો કે v બરાબર ન્યુ છે, ન્યુ બરાબર qb/2πm. તો વિદ્યુત ભાર આપણને ખ્યાલ છે કેટલો છે? 1.6 × 10⁻19 ઇન્ટુ બી એટલે આ 6.5 × 10⁻⁴ અને 3.14 અને એમ 9.1 × 10⁻31. ચલો આનું સાદુરૂપ આપશો તમે કેલ્સીથી તો
तो आंसर મળશે તમને 18 × 10⁶ હર્ટ્ઝ. 18 × 10⁶ હર્ટ્ઝ બરાબર. આવૃત્તિ ન્યૂ બરાબર 6 એટલે મેગાહર્ટ્ઝ થાય, 18 મેગાહર્ટ્ઝ ન્યૂ. ક્લિયર? તો આટલો આન્સર મળે. તો આવૃત્તિ તમને આટલી મળશે. પરંતુ શું પૂછે છે ક્વેશ્ચન કે આવૃત્તિ ઝડપ ઉપર આધાર છે ઇલેક્ટ્રોનની ઝડપ પર આવૃત્તિ આધાર રાખે છે? તો ના, આધાર રાખતી નથી. જો કે આવે છે નહીં. બરાબર. તો આ એક આન્સર લખી દેવાનો છેલ્લે નીચે કે આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખતી નથી. ચલો ક્લિયર? ઓકે. તો સ્નેપશોટ લઈ લો, દાખલા ગણી દેવાના ચોપડાની અંદર. ઓકે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે જુઓ, આપણે આ જે થિયરી ભણ્યા 2 લેક્ચરમાં, લેક્ચર નંબર 12 અને લેક્ચર નંબર 13માં, એ થિયરી પરથી આ દાખલો છે આખો વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 4.19. જો શું કહે છે, રકમ વાંચું છું, તમારી જોડે ટેક્સ્ટ બુક હશે. જો કે ભાઈ કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઇલેક્ટ્રોનની વાત છે, 2 કેવી વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે, કિલોવોલ્ટ છે, વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે V બરાબર 2 kV કિલોવોલ્ટ, એટલે કિલો ઇલેક્ટ્રોવોલ્ટ થાય ને ઇલેક્ટ્રોવોલ્ટ જ કહેવાય. બરાબર. ઓકે. એટલે V બરાબર 2 × 10⁻³ EV થશે. બરાબર. વોલ્ટ છે અહીંયા આગળ. ઓકે. ઓકે. તો પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. એટલે કે B બરાબર 0.15 ટેસ્લા આપેલો છે. આ ક્ષેત્ર નંબરે પ્રારંભિક વેગને લંબરૂપે હોય, લંબરૂપે એટલે થીટા બરાબર 90, અને પ્રારંભિક વેગ સાથે થીટા બરાબર 30 ડિગ્રી કોણ બનાવતો હોય, તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. ગતિપથ માટે આપણે ત્રિજ્યા શોધવી પડે. બરાબર. તો જુઓ, ત્રિજ્યા શોધવાની છે બંને માટે. ચલો પોઝ કરી અને જાતે ગણવાનો ટ્રાય કરો, પછી મારા જવાબ સાથે સરખાવો શું કહે છે. ઓકે. ચલો પોઝ કરો. હવે સ્ટાર્ટ કર્યું હશે. જુઓ, તો પહેલો આપણે એ લઈ લઈએ કે તમને ગતિમાર્ગની વાત કરે છે, એટલે ત્રિજ્યા શોધવી પડે તમારે. તો જુઓ, પહેલાં એ માટે અહીંયા આગળ લખું છું કે ત્રિજ્યા R બરાબર, ચલો સૂત્ર શું છે, થીટા બરાબર 90 હોય તો R બરાબર mv/qb. હવે એની અંદર તમને m ખબર છે. કોની વાત કરી છે? ઇલેક્ટ્રોનની વાત કરી છે. તો m એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન. બોલો, માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.1 × 10⁻31. પહેલાં પેરામીટર્સ લખી દેવાના. બરાબર. એટલે ગણતરીમાં ભૂલ ના પડે આપણે. બરાબર. પછી આ V નથી જુઓ અહીંયા આગળ, એટલે V તમારે શોધવો પડશે અલગથી. શોધીએ આપણે આગળ. પછી છે Q. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ, અને ચુંબકીય ક્ષેત્ર B તો આપેલું જ છે 0.15 ટેસ્લા. હવે તમારે V શોધવો છે. તો V માટે જુઓ, રકમમાં શું કહે છે? હા, રકમ જોઈ લઈએ એકવાર. બરાબર. કે કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોનને, કે ઇલેક્ટ્રોન કેથોડમાંથી ઉત્સર્જાય છે, એનો મતલબ કે એને કંઈક વિદ્યુત સ્થિતિમાન મળે છે, એ સ્થિતિમાનને કારણે ઉત્સર્જાય છે એની અંદરથી. એ ઉત્સર્જાશે એટલે એ શું કરશે? ગતિ કરશે. એટલે કે અહીંયાથી જેટલું સ્થિતિમાન મળશે એટલી જ ગતિ ઉર્જાથી એ ગતિ કરશે. એનો મતલબ શું થશે? તો ઇલેક્ટ્રોનને મળતું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનની વાત છે, બરાબર એને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા, બરાબર ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા,
બરાબર થાય. ઓકે, તો ઇલેક્ટ્રોનને મળતું વિદ્યુત સ્થિતિમાન EV બરાબર અહીંયા નીચે લખીએ EV બરાબર વિદ્યુત સ્થિતિમાનનો V છે. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી? 12mv². બોલો હવે આના ઉપરથી આપણને V મળી જાય. ઓકે, ચલો તો V² ને કરતા બનાવીએ તો V² બરાબર 2 આ બાજુ જશે એટલે 2EV છેદમાં n. તો V બરાબર √2EV બાય. ચલો હવે આની અંદર કિંમતો મૂકીએ. જો આમથી આમ આપજો તો V બરાબર √2 ગુણ્યા, ચલો E છે તો 1.6 10⁻⁻19 અને V આ 2 ગુણ્યા 10⁻³ 2 ગુણ્યા 10⁻³ છેદમાં m એટલે 9.1 ઇન્ટુ 10⁻31 kg. ઓકે, ચલો આનું કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો તમે સાદુરૂપ આપ્યું હશે તો એનો આન્સર આવશે 2.65 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ. આટલા વેગથી આ ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે. 2.65 ગુણ્યા 10⁷ મીટર પર સેકન્ડ. ક્લિયર? ચલો હવે આ જે વેગ મળ્યો એ વેગ આપણે આને સમીકરણ 1 કહી દઈએ. સમીકરણ 1માં મૂકતા બરાબર આ Vની કિંમત સમીકરણ 1માં મૂકતા. ક્લિયર? તો ચલો આ બાજુ લખું છું હવે. તો કિંમતો મૂકશો તમે તો ચલો અહીંયા આગળ લખું છું V બરાબર કે R બરાબર mv છેદમાં qb ઇઝ ઇક્વલ ટુ, ચલો m એટલે 9.1 ઇન્ટુ 10⁻31 ઇન્ટુ v એટલે 2.65 ઇન્ટુ 10⁷ છેદમાં q 1.6 ઇન્ટુ 10⁻19 અને 0.15 ટેસ્લા. ચલો તમે આનું સાદુરૂપ આપશો તો સાદુરૂપ તમને મળશે 1 ગુણ્યા 10⁻³ મીટર એટલે કે 1 મિલીમીટર. R બરાબર, બોલો કેટલો ઇઝી, કેટલો સરળ. આ તમારા માટે થોડુંક નવું છે બરાબર, પણ આ કોન્સેપ્ટ એકચ્યુઅલી 11મામાંથી આવે છે બરાબર. આવું ભણી ગયા છો ને 11માં તો. અને સ્થિતિમાન આપણે ગતિ ઉર્જાવાળું તો છે પણ સ્થિતિમાન આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ બરાબર. ઓકે, તો આવડે એવું એકદમ ઇઝી, સરળ. ઓકે, હવે જોઈએ બી કે થીટા બરાબર 30 ડિગ્રી હોય ત્યારે સૂત્ર શું થશે? R બરાબર mv sin થીટા અપોન qb. તો જુઓ થીટા બરાબર 30 ડિગ્રી છે તો mv sin 30 છેદમાં qb. જો અહીંયા આગળ બધાની કિંમત ના મૂકો, એકની જ કિંમત ઉપરથી જો આ mv અપોન qb આ શોધી દીધો છે તમે અહીંયા આગળ. mv અપોન qb બરાબર કેટલો મળે છે? 1 mm. તો અહીંયા આગળ 1 ગુણ્યા sin 30ની વેલ્યુ 1/2. ચલો 1/2 એટલે 0.5 થાય, 0.5 mm. બોલો R ઇઝ ઇક્વલ ટુ 0.5 mm. હવે બોલો કેટલો સરળ. થીટા બરાબર 30 ડિગ્રી માટે બોલો આવડે એવું સિમ્પલ. ઓકે, તો આ થઈ ગયો તમારો આન્સર. જો તમને આની અંદર એક એક્સ્ટ્રા પૂછે કંઈક કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઇલેક્ટ્રોનની ઝડપ શોધો કેટલી થાય બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી થાય તો શું કરશો?
તો જો અહીંયા આગળ છે ને તમને આ પ્રકારે આપેલું છે, આ જે વસ્તુ છે એ આ પ્રકારે છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બી સાથે ઇલેક્ટ્રોન છે એ 30નો ખૂણો બનાવે છે, તો એના બે ઘટકો થાય, તો આ થશે સમાંતર ઘટક એટલે કે વી કોસ થીટા અને આ થશે વી સાઇન થીટા, વી સાઇન થીટા. ક્લિયર? જો આવું આ એક્સ્ટ્રા છે, કંઈક આવું કંઈક પૂછે નવું તો બરાબર. તો જે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોનની ઝડપ એટલે આ સમાંતર ઘટક લેવાનો વી પેરેલલ, બરાબર છે. અને વી પેરેલલ લો તમે તો વી પેરેલલ બરાબર વી ગુણ્યા એટલે વી કેટલો મળે છે આપણને, અરે 2.65 ગુણ્યા 10ની સોરી હવે 7 ઘાત ગુણ્યા cos 30 હે ને, cos 30 ડિગ્રી. તો cos 30 બરાબર જો અહીંયા આગળ 2. એ તમે આન્સર લાવી દેવાનો 2.65 ગુણ્યા 10ની સોરી ઓકે સોરી ભાઈ. તો cos 30 અને cos 30ની વેલ્યુ √3/2. ક્લિયર? ઓકે. તો જો આનું તમે સાદુરૂપ આપશો એટલે તમને કંઈક આન્સર મળે. ક્લિયર? તો એ જે આન્સર આવે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઇલેક્ટ્રોનની ઝડપ થઈ જાય. ક્લિયર? સમાંતર. ઓકે. કદાચ આવશે આ 2.3 ગુણ્યા 10ની 7 ઘાત જેવું આવશે. આ ઝડપ આવશે 2.3 એ આવશે 2.3 ગુણ્યા 10ની લખી દેજો તમે બરાબર, 2.3 ગુણ્યા 10ની 7 ઘાત મીટર પર સેકન્ડ. આવું કંઈક એક્સ્ટ્રા પૂછે તો આ ઝડપ થઈ ગઈ. બોલો, એકદમ ઇઝી. એક્સ દિશાની વાત કરે છે. ક્લિયર? તો સ્નેપશોટ લઈ લો અને આ દાખલો જાતે ગણવાનો. ક્લિયર? ઓકે. તો જો આ પ્રકારના દાખલા પૂછાય તો આવડે એવા, એકદમ ઇઝી, એકદમ સરળ. બરાબર? તો ત્યાં સુધી ભણતા રહો. ઓકે, ટાટા, બાય બાય.